અમારા કર્મ સંગાથી અને પરમ રાષ્ટ્રભક્ત મહેશભાઈ ભોરણિયાના આમંત્રણને માન આપીને પધારેલા કથાના વક્તા એક આદર્શ આર્ય નારી અંજલિબેન, દુર્લભજીભાઈ, અન્ય ભાઈઓ અને બહેનો, મારા કામનું જ વર્ણન કરવું છે અને જીવનનું વર્ણન કરવું છે. એ તમને મહત્તમ પ્રેરક થશે એ મારી શ્રદ્ધા છે. ખેડૂતનો દીકરો છું, 11 ધોરણ ભણ્યો છું, પણ દરેક જીવ જન્મે ને ત્યારે આગલા જન્મના સંસ્કાર લઈને જન્મે છે, જ્ઞાન લઈને જન્મે છે, એવો મને અહેસાસ થયો. પછી મેં વેદના તજજ્ઞોને કીધું, પ્રશ્ન કર્યો તો કે એ તો આપણે દર્શન શાસ્ત્રોમાં લખેલ છે. એટલે એ જે દર્શન અને વેદ પ્રમાણિત મને અહેસાસ થયો. 16 વર્ષની ઉંમરે હું શારદાગ્રામ ભણતો હતો અને અંદરથી વિચાર આવ્યો લાઇબ્રેરીમાં પુસ્તકો જઈને કે હું મોટો થઈશ ને ત્યારે પુસ્તકો લઈને વાંચીશ. અને જોગાનું જોગ અહીંયા મારે પ્રેમજીભાઈ કોઠિયા મારા મિત્ર આવ્યા છે. અમને બધાને જમીન સંરક્ષણમાં નોકરી મળી ગઈ અને હાથમાં પૈસા આવ્યા તો 18 વર્ષનો યુવાન તો શું વિચારે 19 વર્ષે કે કપડાં ને મનોરંજનના સાધનો ને એવું લે, ઘડિયાળ ને બૂટ ને. પણ તમને નવાઈ લાગશે, મેં 3 વર્ષમાં 300 પુસ્તક ખરીદ્યા અને વિદ્વાનોનો અભિપ્રાય લઈને કયા પુસ્તકો પ્રેરક છે. અને મને એ જાતનું મહેશભાઈ ગૌરવ છે કે 21 વર્ષની ઉંમરે મેં 300 પુસ્તકની ગામડામાં લાઇબ્રેરી પોતાના પૈસે બનાવી નહીં, કદાચ ગુજરાતનો હું પહેલો વ્યક્તિ કે 21 વર્ષની ઉંમરે મારા પૈસાની ખરીદી અને ઘરે લાઇબ્રેરી બનાવી. એ પુસ્તકો હું 325 વર્ષની ઉંમર સુધીમાં ઊંડાણથી વાંચી ગયો. 28 વર્ષની ઉંમરે ભારતની ગુલામીનો ઇતિહાસ વાંચ્યો અને આગ લાગી ગઈ કે ભારત ઋષિઓનો દેશ, માનવ સભ્યતા સૌથી પહેલાં અહીંયા જન્મી, દુનિયાના સૌથી પહેલાં જ્ઞાન ગ્રંથો, ધર્મ ગ્રંથો, વિજ્ઞાન ગ્રંથો એવા 4 વેદ જે ધરતીમાં લખાયા, એવી જ્ઞાનવાન પ્રજા, ધનવાન પ્રજા અને જનસંખ્યામાં મોટી પ્રજા શું કરવા ગુલામ બની. અને પછી એના મને કારણો ચડ્યા, એ પણ મારે તમારી સામે રખવા છે. પહેલામાં પહેલું કારણ, જો ભારતની અવડો મોટો દેશ ગુલામ બન્યો હોય કે 5 મુઠ્ઠીભર 2, 5, 10 હજાર ઘેટા બકરા ઊંટ ચરાવનારા નિરક્ષર લોકો, ગરીબ કે ભિખારી કે લૂંટારા લોકો આવી અને આ દેશને ગુલામ બનાવી ગયા. એનું પહેલું કારણ છે જાતિવાદ, કે ભાઈ આ 4 વર્ણો છે એ ભગવાને બનાવ્યા છે અને એમાંથી હજારો જ્ઞાતિ ઊભી થઈ. જો આ જ્ઞાતિ ન હોત ને તો ભારત કોઈ દી ગુલામ ના બનત. આપણે આ 1000 વર્ષની ગુલામીના અનુભવ પછી આપણને સમજાવવું જોઈએ કે જ્ઞાતિ ન હોત તો ભારત કોઈ દી ગુલામ બનત નહીં, તો બધી જ પ્રજા લડત વિધર્મીઓ સામે અને કોઈ દી નો હારત. એને બદલે મોટા ભાગના યુદ્ધ આપણે આવ્યા. બીજું આપણા પતનનું કારણ છે વૈરાગ્યવાદ, કે આ રાજગાદી માયા છે, આ ખેતી માયા છે, આ વેપાર માયા છે, આ પત્ની માયા છે, બાળકો માયા છે, પૈસા માયા થઈ કે મૂકીને ભાગો અને સાધુ થઈ જાઓ. હું કોઈની વ્યક્તિગત ટીકા નથી કરતો, પણ સત્ય કેવું ની વક્તાનો ધર્મ છે, એ ન્યાય ધર્મ છે. જો ભારતની અંદર આ વૈરાગ્યવાદ નો જન્મો હોત તો આખું મધ્ય એશિયા, સાઉદી અરેબિયા, તુર્કસ્તાન એ બધું છે ને હિન્દુસ્તાન હોત. આ 500 પુસ્તક, 4 વેદ વાંચનાર ને 8 શાસ્ત્ર લખનાર અને દેશને 5 ક્રાંતિ આપનાર વ્યક્તિ તમને કહે છે, છાપા વાંચનાર નહીં. કે તો એશિયા ખંડ હિન્દુ સંસ્કૃતિ હોત તો અમેરિકા હિન્દુ સંસ્કૃતિ હોત, આર્ય સંસ્કૃતિ હોત, વૈદિક સંસ્કૃતિ હોત. આ આપણા પતનનું કારણ. પછી પુરાણો લખાણા અને એમાં બધું ગોઠવી નાખ્યું. અમે વેદ વાંચ્યા છે, અંજલિબેન વેદના જ્ઞાતા છે. એમાં સ્પષ્ટ લખેલ છે કે કર્મનું ફળ ભોગવવું પડે છે. કર્મ કરો એ પ્રમાણે થાય. મનુષ્યને જન્મ આપી પરમાત્માએ સ્વતંત્રતા આપી દીધી કર્મની. એ જેવા કર્મ કરશે એવું ફળ એને ભોગવવું પડશે, એના સંતાનોને ભોગવવું પડશે, કુટુંબને ભોગવવું પડશે. અને સરપંચથી લઈ દેશનો શાસક જેવા કર્મો કરશે ને એવું ફળ ગામથી લઈને દેશને ભોગવવું પડશે.
અને ધર્મગુરુ જેવા કર્મો કરશે ને એવું ફળ પણ પ્રજાને ભોગવવું પડશે. જો એ ફળ ઉત્તમ હશે તો શાસક અને ધર્મગુરુને ગુણાકમાં પુણ્ય લાગશે, અને જો એ કર્મ અધમ અને ધર્મના નામે ખાડામાં નાખનારું હશે તો એ જે ધર્મગુરુને પગે લાગી અને આપણે એમ કંઈક અમને મોક્ષ આપજો, તમારા આશીર્વાદથી અમને મોક્ષ મળે, એને પોતે જ છે ને નરકના ખાડામાં જાય એમ છે, કારણ કે એનું કર્મ નિષ્ફળ ગયું છે. આ કર્મનો સિદ્ધાંત વેદે આપ્યો, આ દર્શન આપ્યું કે એક પરમાત્મા છે, એના 24 ગુણ યજુર્વેદમાં આપ્યા. દુનિયાનો માણસ આપણી સામે પરમાત્માની વ્યાખ્યામાં ટકી શકે એમ જ નથી. જો યજુર્વેદના 24 ગુણ લઈને સામે ઊભા રહી કે પરમાત્મા આવો હોય તો દુનિયાની કોઈ ટકી શકે એમ નથી. પણ એ ભૂલી ગયા ને, અત્યારે જીવતા આ ભારત ભૂમિમાં 1000 ભગવાન છે, તો દરેક ધર્મ વેદ કહે છે, દુનિયાના ધર્મ કે ઈશ્વર એક છે, તો આ 1000 કોણ છે? પણ દુર્ભાગ્ય છે કે જેને પોતાનું માની લીધો નહીં કે નહીં બીજાનું ખોટું છે, અમારો તો સાચો જ છે. દરેક સંપ્રદાયનો સ્થાપક ભગવાન, અને દરેક કે એ ઓલાનું ખોટું કે પછી સંપ્રદાયવાળામાંથી આશ્રમવાળા માંડ્યા કેવા કે હું ભગવાન, તો એના શિષ્યો કે નહીં અમારા બાપુ તો ભગવાન જ છે. એ કે પણ ઓલાય કે ભગવાન, તો કે એ ખોટાય છે, પણ અમારા બાપુ તો ભગવાન જ છે. એ કે આ ભારતના પતનનું કારણ છે. અને પ્રારબ્ધવાદ કે એક્સિડન્ટ થાય તો કે ભાગ્યથી થયું, માવો ખાઈ ખાઈને કેન્સર થાય તો કે ભાગ્યમાં હતું એટલે થયું, દાંત હળી જાય તો આપણે માવો ખાઈ ઘરવાળીના દાંત કા નથી હળતા, માના બાપના કા નથી હળતા? આપણા જ હળે. એટલે આ ભાગ્યએ આખા ભારતમાં જેટલા એક્સિડન્ટ એક દીમાં થાય ને, આખા યુરોપમાં એટલા એક વર્ષમાં નથી થતા. તો એટલી બધી ભક્તિ કરીએ તો ભગવાન આપણાથી નારાજ થયો છે? એટલા બધા મંદિર બાંધીએ, આપણે આત્મમંથન કરતા જ નથી. આ મને સમજાણું ને એટલે મને જીવનમાંથી સાચો ધર્મ પ્રગટ્યો કે સાચો ધર્મ છે ને એ પહેલો પ્રકૃતિ ધર્મ છે, જે વેદમાં વર્ણવ્યું હોય કે ઈશ્વરે આ સૃષ્ટિની રચના કરી, ધરતી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, મનુષ્યો, જીવ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, એની દિવ્યતાનું જતન કરો, એનું સંવર્ધન કરો, એના પ્રાણની રક્ષા કરો. આ વેદનો પ્રેરણા છે, અને એ મેં એને ધર્મ તરીકે સ્વીકાર્યું. અને બીજું રાષ્ટ્ર ધર્મ મારો ધર્મ છે, અને ત્રીજું સંસ્કૃતિ ધર્મ, કે નોખા નોખા વાળા નહીં, આપણા સંપ્રદાયને ધર્મ માનીએ, બીજા સંપ્રદાયને પછી કાં નફરત કરી, નહીં તો ઉપેક્ષા તો કરીએ જ એમ નહીં. એટલે મારો કોઈ ગુરુ નથી સાધુરૂપી, હું કોઈ સંપ્રદાયમાં ના વાળામાં નથી, હું વેદનો ઉપાસક થયો, અનંત જ્ઞાનનો ઉપાસક થયો, તો 11 ધોરણ ભણેલો માણસ છું. મા બાપ અભણ હતા, 15 વીઘા બાપાની જમીન હતી, 20 વર્ષનો થયો ને ત્યારે જ ઘરે લાઈટ આવી. ત્યાંથી જીવન ઉપર ઉઠ્યું અને આ દેશને જળક્રાંતિ આપી. જેથી ભયાનક સમસ્યા હતી અને ટેન્કર પાછળ છે ને 500 બેડાની લાઈન થતી હતી, તેથી વિચાર આવ્યો કે એક ગામમાં 5 થી 50 ચેકડેમ બનાવવા પડે. મિત્રો, તેથી રાષ્ટ્રપતિ વડાપ્રધાનના ગામમાં પણ 2 ચેકડેમ એકારે બનાવવાનો વિચાર નહોતો જન્મો. તેથી એક ખેડૂતનો દીકરો 33 વર્ષે કહે કે એક ગામમાં 50 ચેકડેમ બનાવો, અને એ બોલ્યો નહીં. ઘણા એવા પ્રચારકો થઈ ગયા, સ્વદેશી બાબતે થઈ ગયા, ખાદી બાબતે થઈ ગયા, આધ્યાત્મિક બાબતે થઈ ગયા, પણ હું ખાલી જ્ઞાનનો પ્રચારક પણ નથી. એ વિચાર લઈને હું ગામડામાં ગયો અને એક ગામમાં 11 થી લઈને 51 ચેકડેમ બાંધી દીધા. અને 1999માં સરકારને જામકા બોલાવી જળ સંકટ આમ દૂર થાય, અને સચ્ચિદાનંદ સ્વામીએ એને કીધું કે આને હું જળક્રાંતિ નામ આપું છું, અને આ ખેડૂતના દીકરાને હું દેશની જળક્રાંતિનો પ્રણેતા જાહેર કરું છું. અને એ મારી ઓળખ બની ગઈ. પછી આવી રાષ્ટ્રીય ઓળખનો કોઈ અંગત લાભ ના લીધો કે હવે સત્તામાં જાઓ, સત્તા ભોગવો, પૈસા બનાવો, નહીં. મેં નક્કી કર્યું કે હું જીવીશ ત્યાં સુધી જળરક્ષાનું કામ કરીશ. 300થી વધારે ગામોમાં ડાયરેક્ટ મારા માર્ગદર્શનથી, કાં મારા દાનથી, કાં જળક્રાંતિ ટ્રસ્ટના દાનથી 3 થી 3.5 ચેકડેમો બનાવ્યા. એક ગામની 3 થી લઈને 30-40 કરોડની આવક વધી. ગામડું ભાંગતું બચી ગયું, ખેડૂત જમીનનો માલિક રહી ગયો. અને એટલું સમજી લેજો, ધાર્મિક કાર્યક્રમોનો વિરોધ નથી, પણ જીવનમાં એવું તો ન જોવું જોઈએ કે આપણું બધું દાન છે ને પાણા ખડકવામાં અને ધાર્મિક કાર્યક્રમોમાં વયો જાય. એ માધ્યમ છે. દાન પુણ્ય તો જ થાય
હું બહુ સ્પષ્ટ કહેનારો છું, આપણા 1 રૂપિયા દાનની જરૂરિયાત ઈશ્વરને નથી. એ 1 ચમચી પાણી પીતો જ નથી. ત્યારે જે ભગવાનને નામે દાન માગે છે ને, એ મારી દ્રષ્ટિએ છે ને અજ્ઞાની છે અને અધર્મય છે. હા, દાન દેવાની પ્રેરણા કરે ને એ સાચો સાધુ છે કે ભાઈ તમે દેશની રક્ષા માટે દાન આપો, દેશમાં યુદ્ધ થયું હોય તો દેશ માટે દાન આપો, આપત્તિ આવે ત્યારે દેશ માટે દાન આપો, દુષ્કાળ પડે ત્યારે દેશ માટે દાન આપો, ગાય મરવા પડે, જીવ સૃષ્ટિને ખાવાનું અન્ન ના હોય ત્યારે દેશ માટે દાન આપો. દેશ માટે દાનની પ્રેરણા કરે ને એ સાધુ છે. અને દુર્ભાગ્ય એ છે કે જે આપણને સલાહ દે છે કે માયા છોડો, માયા છોડો, એ અબજોપતિ છે. આ વિચારવાની જરૂર છે કે એનામાં તો ત્યાગ છે જ નહીં. ત્યારે અને આપણે આંધળા ભૂત થઈને બધું દાન ત્યાં દઈ દઈએ છીએ. હજારો પ્રશ્ન નીચે આ ગામ પણ દબાયેલું છે અને આખો દેશ દબાયેલો છે. એટલે મારું એક સૂત્ર મેં એમાંથી કાઢ્યું ગુલામીમાંથી કે પ્રશ્નને મૂળમાંથી ઉખેડી નાખો, નહીતર પ્રશ્ન આપણને ઉખેડી નાખશે. અને આ એક સૂત્રમાંથી ખેડૂતનો દીકરો ઊભો થઈને દેશને જળ ક્રાંતિ આપે છે. તઈ એ સૂત્ર હોય ત્યારે એમ થાય કે 50 ડેમનું આમ ટીલું કરે, રામ વિભીષણને ટીલું કરે એમ, અને એ બની જાય. અને આ બની ગયા. અને આ જળક્રાંતિ પછી ગાય લુપ્ત થવા આવી હતી. સરકારને ગો સેવા ક્ષેત્રને, જીવદયા ક્ષેત્રને, ધર્મ ક્ષેત્રને ખબર નહોતી કે આને ગીર ગાય કહેવાય લુપ્ત થવા આવી. પછી લોકો ગૌ સેવા કરતા હતા. લોકો છે ને આમ બોલો ચારો વેત અહીંયાથી 2 ભારા લઈને આમ ફગાવી દે, ગાયું ખૂટિયા માથા મારે મોરબીમાં, અને એમ માની લે પૂન થઈ ગયું. ન થાય, સમસ્યા વધે છે. હજારોના હાડકા ભાંગી નાખે, ટ્રાફિક જામ થાય, ચારે બાજુ ગંદકી થાય, અને આપણે એને પૂન માનીને બેઠા થઈ. એમ પૂન થાય ત્યારે મને જોઈને સમજાઈ જાય કે આ અનાથ ગાયોની ગૌશાળા છે ને તો અનાથ આશ્રમ છે, એનાથી ગાયનો ઉદ્ધાર ન થાય. અને અંદરથી એક યોજના જન્મી. પેલા ગાયના વિનાશના કારણો શોધનાર વ્યક્તિ સામે આજ તમે બેઠા છો. દેશમાં જેણે પેલા શોધ્યા કે આ વર્ણસંકરણ જર્સી જાનવર, આ દૂધની ડેરી, આ ટ્રેક્ટર ને રાસાયણિક ખાતર એ ગાયના વિનાશના કારણો છે. આ દેશને દર્શન આપ્યું અને 7 સિદ્ધાંતો આપ્યા કે ગાયની ગૌશાળામાં જઈને અથવા ઓલા ખરાબાના પ્લોટમાં ઉભા હોય ને પૂરો ઘા કરી પૂન ન થાય, ગાયને આંગણે પાડો. આ સૂત્ર આપ્યું. ગીર ગાય આપણા આંગણે, એ અંદરથી સૂત્ર આવ્યું. સારા નંદીથી એનું સંવર્ધન કરો. આ દેશ આખાને દર્શન આપ્યું હતું. લોકો રખડતા ખૂંટથી ગૌશાળામાં ગામમાં ગાયું ફેરવતા હતા. અને મનસુખભાઈએ જે દર્શન આપ્યું તો પહેલો જ ખૂંટ અમે 51,000 રૂપિયાનો લીધો આજથી 20-22 વર્ષ પહેલા. અને એ વિચારની ક્રાંતિ થઈને ત્યાંથી લોકો 40 લાખનો ખૂંટ લેતા થયા, નંદી લેતા થયા. આમાંથી ક્રાંતિ જન્મી છે. અને જે ગાયને કોઈ 2000 ના આડે એ આજે 10, 11 લાખ ને 15 લાખ સુધી વેચાતી હતી ગીર અને કાંકરેજ. પેલું સૂત્ર આપ્યું, ગાયને ઘરે પાડો, સારા નંદીથી સંવર્ધન કરો, માતાના ગર્ભથી જીવન પર્યંત દૂધ, ગાયના દૂધ ઘી છાશ ખાવ. એ શું કરવા ખાવા જોઈએ ને એનું આ શાસ્ત્ર લખ્યું, ગોસત્વ. આ તમને મળશે. આ તમારા માટે આરોગ્યનો ધર્મ ગ્રંથ છે. ગાયનો તો ધર્મ ગ્રંથ છે. બેનો ખાસ, હું તમારો દોષ નથી કાઢતો, પણ એટલું ચોક્કસ કહે ક્યાંય બેઠેલા એક પણ બેન કે ભાઈને ગાયના દૂધ ઘી કઈ પદ્ધતિએ ખાવાને એનું જ્ઞાન નથી, એના ગુણધર્મ શું છે એનું જ્ઞાન નથી, અને કેમ ખાવાને એનું જ્ઞાન નથી. એના 2-3 ઉદાહરણ દઈ દઉં. આપણે સાંજે દહીં ખાઈ છીએ, આગળ કદાચ આ તો મધ્યમ સંખ્યા છે, આખો મેદાન ભર્યું એને એમ કહી કે સાંજે કોઈ દી દહીં ન ખાતા હોય હાથ ઊંચો કરો તો એ કંઈ ન થાય. સાંજે દહીં ખાવાથી અકાળ મૃત્યુ આવે. ગાયનું ખાવ ને તોય અકાળ મૃત્યુ આવે, ગાયનું દહીં ખાવું તોય. સાંજે દહીં ખાવાનું છે જ નહીં. અને આપણે મહેમાનને ખવડાવી અને મેં ટાઢું કરીને ખવડાવી એટલે પાછું ડબલ નડે, બરાબર. પછી સાંજે છાશ વાયુના હાંધા જકડાઈ જવાના, જે કાયમી અસાધ્ય વાયુના રોગો કરે, અને એસિડિટી અને પિત્ત ને કફ 3 કરે, વાત પિત્ત કફ. સાંજે તમે તો જ છાશ ખાઈ શકો. સવારે તાજું દૂધ મેળવો અને જમવા બેસતી વખતે જ છાશ કરો, અને એને 45 મિનિટમાં ખાઈ જાવ ને તો નુકસાન ના કરે. અને એમાંય તાસીર પ્રમાણે એસિડિટીવાળાએ ધાણા જીરું નાખવું જોઈએ. અને જેને કફ થતો હોય, પાચન મંદ હોય, એણે કાળા મરીનો પાવડર ને સિંધાલું નાખવું જોઈએ. તો તમને દહીં છાશ નડે નહીં. હવે આ વિજ્ઞાનની તમે આત્મમંથન કરો, કેટલાને ખબર છે? સગર્ભા સ્ત્રીને ગાયનું દૂધ દોવાય અને સીધું તમે 1 ગ્લાસ સવાર સાંજ પાવ ને
તો એને એક પણ વિટામિનની ટીકડીની જરૂર નથી, ક્યાંય લઈ ડૉક્ટરને બતાવવાની જરૂર જ નથી. અને જો 100 સ્ત્રીઓને ગાયનું દૂધ પાવામાં આવે ને તો ઓછામાં ઓછી 95 સ્ત્રીઓને કુદરતી સુવાવડ થઈ જશે, એને જો ગાયનું દૂધ ઘી ખવડાવશો તો. આ સિઝેરિયન છે ને એ કતલખાનું છે, એ વિજ્ઞાન નથી. અને પછી એમ કહી દે કે એક સંતાન થઈ ગયું, 2 થઈ ગયા, હવે તમે સંતાન ના જન્મ આપી શકો, કે 2 સિઝેરિયન પછી કુદરતી ડિલિવરી નહીં થાય અને સિઝેરિયન ત્રીજું ના થઈ શકે. આપણે કુદરતની યોજનાને મારી નાખી છે વિજ્ઞાનને નામે. આ વિચાર કરવાની જરૂર છે. ત્યારે ત્રીજું સૂત્ર આપ્યું, માતાના ગર્ભથી જીવન પર્યંત ગાયના દૂધ ઘી છાશ ખાવ. આજે માનની રાજ્યપાલ શ્રી જેનો પ્રચાર કરે છે, એ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ 2004માં આખા દેશમાં સૌથી પહેલાં જામકાથી પ્રારંભ કર્યો અને એના પ્રમાણિત પ્રયોગો કરી અને 10 વૈજ્ઞાનિક વાંચે એવા ગ્રંથો તૈયાર કર્યા. અને એ કે નહીં આ માન્ય છે. અમે છેલ્લો તો ગ્રંથ એવો તૈયાર કર્યો, વૈજ્ઞાનિકો એમ કીધું કે આનું અંગ્રેજી કરી અને દુનિયાના 200 દેશને મોકલો. આનાથી સારી પ્રાકૃતિક કૃષિની કોઈ દિશા નથી. અને મારે તમને કહેવું છે કે જો તમારી પાસે જમીન હોય તો તમે લારીમાંથી શાક ના ખરીદો. તમે શાક નથી ખરીદતા, ઝેર ખરીદો છો, હળાહળ ઝેર ખરીદો છો. એક સમય એવો આવશે કે સંતાનો જ પેદા નહીં થાય અને એવો કોઈ માણસ નહીં હોય કે જે 3 થી લઈને 10 રોગનો ભોગી નહીં હોય. એનો રોગગ્રસ્ત માણસ થઈ જશે. એનું કારણ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાવાળું શાકભાજી છે, અનાજ છે, મસાલા છે, ફ્રૂટ છે. એનો વિકલ્પ એ છે કે આપણે ફાર્મ હોય ને તો શાકભાજી અને ફળ કરીએ. તમે રાજકોટની બાજુ અમારી વાડી છે, ત્યાં 20 જાતના ફ્રૂટ અને બધી સિઝનમાં 10 જાતના શાકભાજી અમે કરીએ કે શાકભાજી કોઈક મહેમાન આવે નહીં દઈએ. આ સ્વાભિમાન છે, આ જીવનનું વિજ્ઞાન છે. અને એક સમય, હવે તો જાગૃતિ આવી, એક સમય તેવું હતું કે એ તો અબુધ લોકો કરે, એ કે આપણે કરાય, આપણે બજારમાંથી લઈ લેવાય કે. પણ એ અજ્ઞાનને આપઘાત છે, અકાળે મરવાની વાત છે. પછી ગામડે જો ખેતી બચી હોય ને તો ભલે ગમે એટલા પૈસા દેવા પડે, ત્યાં ગાય રાખો, ત્યાં શાકભાજી કરો અને બીજે રૂપિયા વેડફીએ ને એને બદલે એવી વ્યવસ્થા કરીએ કે એ આપણો મજૂર મોટરસાઇકલ લઈ દરરોજ તાજું દૂધ અને શાકભાજી અને ઋતુના ફળ ઘરે આપી જાય. આને જીવન કહેવાય, આને વિજ્ઞાન કહેવાય ને આને ભણતર કહેવાય. પણ નકરી પ્રોપર્ટીના થપા જ કરી રાખી. વાં લીધી જમીન મહેશભાઈ, વાં ભાગ રાખ્યો, વાં ભાગ રાખ્યો, અહીંયા પકવતો રહીએ ને ત્યાં પોતે હળી જાય, પોતે પાકી ન જાય. આ સુધારું છું, આ એ વાક્ય ન કે એ પકવવા જાય ને ત્યાં પોતે પાકી જાય. ના, એ બધું પકવવા જાય ને દુર્લભ જાય ભાઈ, ત્યાં પોતે હળી જાય. બરોબર છે? એટલે આને જીવન જીવા ના કહેવાય, આને કોઈ સફળતા ના કહેવાય. શ્રેષ્ઠતમ ખાવ. આ તો સમયનો અભાવ છે. અમારી જીવન પદ્ધતિ જુઓ, આખા ઘર, હું આજે 4 વાગે ઉઠ્યો છું. છેલ્લી લિમિટ છે આખા ઘરમાં 6 વાગે ઉઠવાની. મહેમાનને 6 વાગે ઉઠાડી દઈ. બ્રશ કરતા જ નથી. બ્રશ જેટલું ખતરનાક દાંતની કોઈ ચીજ નથી. જો તમારે દાંત ટકાડવા હોય તો સવારે લીમડાનું, વડલાની વડવાઈનું, કરંજનું, ખાખરાની ડાળીનું, દેશી બાવળનું એનું દાંતણ કરો. અને દેશી બાવળમાં પૈડિયા આવે ને તેથી ભગવાનનું વરદાન ઉગ્યું છે માનજો. પૈડિયા લઈ આવો, અડધો પૈડિયો ચાવી એનો રસ પેઢામાંથી માલિશ કરો. તમને તેદી ખબર પડશે કે આ 25 વર્ષના થયા કે 65ના પહેલી વખત દાંતમાં હોય શુદ્ધતા જોઈ છે. એના જેવી કોઈ દવા જ નથી. પેઢાને આમ લોઢા જેવા બનાવી દે. અને બ્રશ છે ને એ પેઢાને ખાઈ જાય છે. બ્રશ તો દાંતને અડાડાય નહીં. એટલે અમે આ કરીએ છીએ. ફેક્ટરીના માલિક છે, બજારની કોઈ ચીજ લાવીને ખાતા નથી. મહેમાન આવે તો સ્ત્રીઓ આમ થેલી ન પકડાવી શકે પુરુષને કે છોકરાને કે ડ્રાઈવરને કે જાતો અહીંથી શ્રીખંડને ખમણ લઈ આવી કે અહીં શાક રોટલા કરી નાખી. નહીં, બધું જ ઘરમાં રાંધીને ખાઈ છીએ. કાલે જ અહીં અમારા અશ્વિનભાઈ જીવાણી બેઠા છે. મુંબઈના એક મહેમાન આવ્યા, રાજકોટ વડોદરાથી દીકરીને જમાઈ આવ્યા. ઢોહાના લાડવા હાથે બનાવીને ખાધા, ગાયના ઘીના, ઓર્ગેનિક ગોળના. અને ઘરનું શાક હોય એ શાક અને ગોરસ આંબલીનું શાક થાય ફાડી નાખે એવું ક્યારેક બનાવીને ખાજો. એની એક જ સીટી મારી અને બાફી નાખવાની. અને પછી બાફેલા બટેટા વઘારીને એમ જ લસણ ડુંગળીની સરસ મજાની ગ્રેવી કરી અને એમાં વઘારી નાખવાનું. થોડુંક ટમેટાઈ નાખી શકો. અદ્ભુત શાક થાય અને આંતરડાની સંજીવની છે. બજારમાંથી શાક ખરીદતા હોય ને એને કોબી ફુલાવર કોઈ દી ન ખરીદાય, કારણ કે વાવેની ખાતા જ નથી. સુરણ અને કોળું અમૃત શાક છે અને દુર્ભાગ્યવશ સુરણ ને કોળું આપણે ખાતા નથી એટલે ખેડૂતો આવતા નથી. જો આરોગ્યને ઊભું કરવું હોય ને
આંતરડા પતી ગયેલા આંતરડા હોય ને કે ખીચડી નથી હતી, એ માણસ 6 મહિના સુરણનું શાક ખાય એટલે આંતરડા પાછા યુવાન થઈ જાય. પણ અહીંયા બેઠેલા જ વિચાર કરો કે આપણે વરસમાં 2 વખતે ખાઈએ છીએ સુરણ. આ અજ્ઞાન છે. આ આયુર્વેદના ઋષિ કહેતા ગયા છે. આયુર્વેદનો ઊંડો અભ્યાસ કરીએ. અને 10 વાગે અમે મહેમાનને ઘડિયાળ બતાવી 10 થી આલ્યો મીઠાથી દાંત સાફ કરીને સૂઈ જાઓ. સૂતી વખતે દાંત સાફ કર્યા વિના ના સુવાય, ના સુવાય અને ના સુવાય. સવારે દાંત સાફ કરવા જરૂરી છે ને, એથી 10 ગણા સાંજે છે. અને દાંતણ કરતાંય 10 ગણું આરોગ્ય દાતા હોય ને તો મીઠું છે. માન્યોક દાંતણ નથી, સવાર હાંજ મીઠું ચાવીને કોગળા કરશો ને તો 100 વર્ષ જીવશો ને તો દાંતને કાંઈ નહીં થાય. આ તો મીઠાને અજ્ઞાન ગણીએ અને કોલગેટને વિજ્ઞાન ગણીએ છીએ. કોકાકોલાને વિજ્ઞાન ગણીએ, ગાયની છાશને અજ્ઞાનને દુર્ભાગ્ય ગણીએ છીએ. આ અધોગતિ છે. અમારી ફેક્ટરીમાં 300 જણા નોકરી કરે છે. અમારી ફેક્ટરીમાં કોલ્ડ ડ્રિંક્સ નથી આવતું. આજે આપણી ફેક્ટરીઓમાં આપણે ધર્મનિષ્ઠ પ્રજા, વૈદિક સંસ્કૃતિની પ્રજા, મોરબીના સમાચાર આવે કે ફેક્ટરીમાં દારૂ ઉતરે ત્યારે આપણું અધઃપતન અને સંપૂર્ણ વિનાશ થાય. રાજાઓનું પતન થયું તો આપણે અવડું ફેક્ટરું લઈને બેઠા હોય તો આપણે કઈ વાડીના મૂરો થઈ ભૂહાઈ જતા વાર નહીં લાગે? આવો અહંકાર ના રાખો ને. ભોગવાદ છે કે જલસા કરી લો. મહેશભાઈ, જલસા અને એન્જોય શબ્દ જે ઘરમાં બોલાય ને એ ઘરનું 30 વર્ષ પછી પતન હોય ને હોય જ. આ એન્જોય શબ્દ ઘરમાં બોલાય જ નહીં. એન્જોયની ભયાનકતા ત્યાં પહોંચી છે કે રાજકોટમાં જ આપણા સમાજના છોકરાઓને મીડિયમ ઇંગ્લિશમાં ભણાવ્યા. સીધી લીટીના અમારા જેવા મા બાપ હતા જે ગામડે મોટા થયા હતા, ગામમાં એના લગ્ન થયા હતા અને એ શહેરમાં આવ્યા, અહીંયા એના છોકરા જન્મા અને પહેલી જ પેઢીના છોકરીઓ કેવા કપડાં પહેરે એને ખબર જ નથી. ધર્મગુરુ હોય, મહેમાન આવે, બીજાને ઘેરે જઈ તેથી કેવા કપડાં પહેરાય ને એને ખબર જ નથી. એને એમ થાય ડ્રેસ કોણ પહેરે? એ કે બિચારા ઓછું ભણેલા ને ઓછા પૈસાવાળા દુઃખી. બરાબર. હાડી કોણ પહેરે? તો કે એ તો અંગૂઠા છાપ માં હોય ને એ પહેરે. તો કે કેવું ઓલું સપો સાહેબ પેન્ટ કે હારો માણા હામું ન જોઈ શકે એવા કપડાં પહેર્યા હોય. બરાબર. દીકરી હોય તો ન જોઈ શકે, આમ ઊંધું જોઈ જવું પડે. અમારી એ દશા થાય છે. અને ઉપર કપડું પહેર્યું હોય ને એનું તો વર્ણન જ થાય એમ નથી. અને સૂટી જટાયું રાખી અને આયલું જવાનું બજારમાં એમ પરેડ કાઢીને. આ કઈ રીત છે? અંજલિબેનને પૂછો કે વાળ બાંધવા એ સંસ્કૃતિ ધર્મ કેટલો છે? આ તો પછી 10 ભેગી થયું હોય કે 150 ભેગી થઈ હતી, બધી ને જટા સૂટી જ હોય. બરોબર છે. અને શરૂઆત ક્યાંથી થાય? ઓલી હિરોઈનથી. પણ એને સૂટી જટા રાખવાના, ટૂંકા કપડાં પહેરવાના પૈસા મળે છે. હવે એ ના કરે ને તો એનું અસ્તિત્વ ના રહે. એટલે એનું છે ને સ્વચ્છંદી 5 જણા અપનાવે અને એ સ્વચ્છંદીનું અપનાવતા હાવ હોજામ હોજી છોકરી હોય ત્યાં સુધી પૂગી જાય. અને ત્યાં સુધી પહોંચ્યા છે દુર્લભજીભાઈ કે આ પૈસા પહેલી પેઢી ગામડામાંથી આવીને એના સંતાન એમ કે અમારા સંતાન જોતા જ નથી કે અમારે એન્જોય કરી લેવો છે. તઈ મને લાઈટ થાય કે આ એન્જોય શબ્દ આ છોકરાઓના મગજમાં 25 વર્ષ પહેલા મા બાપે ખોયો છે. એન્જોય કરી લ્યો, એન્જોય કરી લ્યો. તો જાઓ આવી વંઠેલ પ્રજા થઈ કે જે તમારો કુળનો નાશ કરવા ઊભી થઈ છે. આ બધું વિચારો. આ બધું વિચારી અને વિચાર કર્યો કે વૈદિક સંસ્કૃતિના તમામ નિયમોનું જીવનમાં પાલન કરવું અને ઘરમાં પાલન કરવું. આને અમે અક્ષરશ જીવીએ છીએ. 25 વર્ષથી અમારા ઘરમાં અમે કોઈને કોલ્ડ ડ્રિંક્સ નથી પાયું. અમારા ઘરે કોઈ વ્યક્તિએ પોતાના ખિસ્સામાંથી માવો કાઢીને નથી ખાધો. અમે તો નો જ ખવડાવીએ. અમારા ઘરે કોઈ એના ખિસ્સામાંથી માવો ખાઈ ના શકે. અને અમારી ફેક્ટરીમાં મંદિરમાં બોર્ડ નથી માર્યું, કારણ કે મંદિરવાળાને ફાળાની પોંચમાં જ રસ છે કે કેટલા લખાવીને જાય મહેશભાઈ. એ કે 1.5 લાખ, કારણ કે 11 લાખ તો ભલે ને માવો ખાય. એ ના કહેવાય. એ કે આપણે ફાળાનું કામ છે ને. અને અમે રાષ્ટ્રને સત્યને વફાદાર થઈ, સંસ્કૃતિને. ફ્લોટેકમાં પંપ ના લે તો કાંઈ નહીં, બોર્ડ મારેલ છે પાન માવો ગુટખો ખાઈને પ્રવેશવાનું મનાય છે. ધર્મગુરુઓ સુધી આ સંદેશો પહોંચાડો કે તમારામાં આવા નિષ્ઠા ઊભી થાય તેદી સાધુતા શોભશે. બાકી તો બ્રાન્ડિંગ છે, ખાલી લેબલ છે, અંદર સાધુતા નથી. અને સાધુતા પ્રગટવી દે. પૈસાનો મોહ ના હોય. આ તો ખોટી વાર્તા ઊભી કરીને કે આમ થયું તેમ થયું, દુકાળ પીડ્યો, 10 ગણા કરી દીધા આપણા ભગવાનને પૈસા, 15 ગણા કરી દીધા. વાલા ભક્તો, આપણા ભગવાનને રૂપિયા દેહો તો તમને 10 ગણા કરી દે. અરે ઓલો ગુંડોય વરહે ડબલ જ કરે છે ભાઈ, 10% વ્યાજે દે. અને તમે આને 10 ગણા કરવાના ઉઠા ભણાવો છો. આવું થાય કોઈ દી? હાવ ખોટું હોય છે, હાવ ખોટી વાર્તાઓ હોય છે. કોઈ આને ધર્મની ટીકા ના માનતા મેલા શરીરને નાહીને એ ધર્મ છે.
અજ્ઞાનમાંથી નીકળીએ એ ધર્મ છે. પગમાં કાંટો વાગ્યો હોય ને એ કાઢીએ ને એ જીવન નિષ્ઠા છે. ત્યારે આ બધું શુદ્ધિકરણ જરૂરી છે. શુદ્ધ કરનારો તો 1001 છે, બાકી અશુદ્ધિમાન અજ્ઞાનમાં ડૂબાડનારા 999 છે. એ ભારતીય સંસ્કૃતિનું દુર્ભાગ્ય છે કે હવને પોતાનો વાળો મજબૂત કરવું છે અને દરેકને ભગવાન થઈ જવું છે. આ સંસ્કૃતિ નહીં રીએ આ દેશ બીજો અફઘાનિસ્તાન હશે. જો ઓછામાં ઓછા 2 સંતાન પેદા નહીં કરીએ તો આ દેશ અફઘાનિસ્તાન હશે. જો રાષ્ટ્ર ધર્મ નહીં અપનાવીએ તો આ દેશ અફઘાનિસ્તાન હશે. જો સાંસ્કૃતિક એકતા નહીં અપનાવીએ તો આ દેશ અફઘાનિસ્તાન હશે. અને વેદનો એક ઈશ્વર નહીં અપનાવીએ અને રામ અને કૃષ્ણ જેવા મહાપુરુષ કે જેને હિસાબે બીજી સંસ્કૃતિ 40 વર્ષમાં 6 મહિનાથી 40 વર્ષમાં ભૂહાઈ ગઈ. જેહાદીઓ સામે આ સંસ્કૃતિ ટકીને એ તો વેદ જ્ઞાન અને વેદના સંસ્કાર, રામનું ચરિત્ર અને રામાયણના સંસ્કાર, કૃષ્ણનું ચરિત્ર અને સુદર્શન અને ગીતાના સંસ્કારથી ટકી છે. અને કંઠિયું બાંધનારા એમ કહે કે આ કોઈ પૂજવાન લાયક નથી, અમે પૂજવાન લાયક છે. તઈ એમ થાય કે આ તો રાષ્ટ્ર અને સંસ્કૃતિના સંપૂર્ણ ઘાતકો છે. આ તમે સત્યમ, કોઈની સાધુતા સામે વિરોધ નથી, કોઈ સંપ્રદાય સામે વિરોધ નથી. જેને હિસાબે 1000 વર્ષ સંસ્કૃતિ ટકી છે તમે એને સામાન્ય ગણાવો છો? તો જેહાદીઓથી કમ તમે જરાય નથી. તમે તો અંદર રહીને અમને મારી રહ્યા છો, આ દેશને ધર્મને મારી રહ્યા છો. આ આપણે સમજીએ. બધું ધર્મ બધું સાચું એમ ના હોય. બધી દીકરીઓને કુંવારી રાખીને કે આત્મકલ્યાણ કરી લ્યો તો આખા દેશની દીકરીઓને બેહાડી દઈ એટલે 30 વર્ષમાં આ દેશ અફઘાનિસ્તાન થઈ જાય. આ બધું પણ આપણે સમજીએ. અને આનો એક જ ઉપાય છે વૈદિક ગુરુકુળ. કે ભાઈ તમારે શ્રેષ્ઠ કક્ષાનો નાગરિક ઊભો કરવો છે, શ્રેષ્ઠ કક્ષાનો દીકરો ઊભો કરવો છે, શ્રેષ્ઠ કક્ષાની દીકરી ઊભી કરવી છે, શ્રેષ્ઠ કક્ષાનો રાષ્ટ્રભક્ત સરપંચથી લઈને વડાપ્રધાન પેદા કરવો છે અને સંપૂર્ણ સત્યનિષ્ઠ, નિર્ભય અને ત્યાગી સાધુને સંન્યાસી ઊભો કરવો છે. તો એનો એક જ રસ્તો છે વૈદિક શિક્ષણ ને વૈદિક ગુરુકુળ. આ મહેશભાઈ મને વાત કરી તો એનું પાણી પીધા પહેલા મેં એને કહી દીધું જે દી આ ગુરુકુળ કરશો તે દી 5 લાખ રૂપિયા જળક્રાંતિ ટ્રસ્ટમાંથી આપશું. મારા આચરણથી મોરબીના લોકોને કેવું છે કે ભલે તમે મંદિરોમાં દાન આપ્યું હોય, ભલે તમે ધાર્મિક કાર્યક્રમોમાં દાન આપ્યું હોય, તમે એને ધર્મ માનતા છો, થોડો ઘણો એમાં ધર્માદો હશે, પણ એથી 1000 ગણું જો કોઈ ધર્મનું કાર્ય મોરબીમાં થવા જઈ રહ્યું હોય ને તો આ વૈદિક ગુરુકુળ હશે. એ ગુરુકુળ જ્યાં સુધી એમ માનશો કે મહેશભાઈનું છે ત્યાં સુધી કોઈ દી ગુરુકુળ સર્વોપરી નહીં બને. પણ એમ માનશો ને કે આ ગુરુકુળ અમારા હવનું છે, આ ગુરુકુળ આખી મોરબીનું છે, આ ગુરુકુળ ભારતીય સંસ્કૃતિનું છે, તેદી થશે. અને મેં બારીકાઈથી અભ્યાસ કર્યો, જુદા જુદા સંપ્રદાયની પ્રજાનો અભ્યાસ કર્યો, RSSનો અભ્યાસ કર્યો, આર્ય સમાધિનો અભ્યાસ કર્યો, વૈદિક ગુરુકુળમાં ભણેલાનો અભ્યાસ કર્યો. તો હું ઈશ્વરને સાક્ષી રાખીને કહું છું, શ્રેષ્ઠ કક્ષાના નાગરિક, પરમ ચારિત્રશીલ, કર્મયોગી, નિર્ભય, મહાપુરુષાર્થી, પરમ વીર, સમર્પિત અને રાષ્ટ્રભક્ત નાગરિક છે ને એ વૈદિક ગુરુકુળથી, આર્ય સમાજના વિચારોથી થશે અને RSSથી થશે. જો તમારે તમારો વંશ ટકાડવો હોય, આપણે આપણા વંશને શ્રેષ્ઠ બનાવવો હોય તો કોઈ સંકુચિત વિચારમાંથી વાડામાંથી નીકળી અને આપણા સંતાનોને આર્ય સમાજી બનાવીએ, આપણા સંતાનોને વૈદિક ગુરુકુળના વિદ્યાર્થી બનાવીએ અને દાન હવે પછી વૈદિક ગુરુકુળ માટે આપો. તમે પોતે ઊભા થાવ અને વૈદિક ગુરુકુળ ઊભી કરો. અને મેં સંકલ્પ કર્યો છે કે મહેશભાઈ ગુરુકુળ કરશે એમાં એક અંજલિ રૂપ અમારો સહયોગ હશે. એમ મારે 100 ગુરુકુળ ઊભી થાય ને વૈદિક ગુરુકુળ એમાં મારું સહયોગ હશે, એમાં મારો તન મન ધનથી સેવા હશે. આજે આપણે સૌ આ કથા સાંભળી રાષ્ટ્ર ધર્મનો સંકલ્પ લઈએ અને પ્રકૃતિ વૈદિક ધર્મનો સંકલ્પ લઈએ, સનાતન સંસ્કૃતિની એકતાનો સંકલ્પ લઈએ. અને સૌથી સફળ શાસન લોકશાહી છે અને દેશને અને લોકશાહીને જીવાડનાર કોઈ પક્ષ નથી, કોઈ નેતા નથી. લોકશાહીને જીવાડનાર પ્રજા છે અને એ લોકશાહી જીવે છે આપણા મતદાનથી. પણ રોજ ટીકા કરવી છે પણ આપણે મત નાખવા નથી જવું. જે મત ન નાખે ને એને લાઇટનું ને પાણીનું કનેક્શન માગવાનો પણ અધિકાર નથી દેશ પાસે. એ કનેક્શન દેશનું છે,
એ પાણીનું કનેક્શન દેશ તમને આપે છે. તો આજે હમણાં જ ચૂંટણી આવી રહી છે, અહીં કોઈના પક્ષના પ્રચારની વાત નથી, પણ સૌથી મહાન સંસ્કૃતિને રાષ્ટ્ર છે, એની રક્ષા કરી શકે, એમાં જે આતંકવાદ નાબૂદ કરી શકે, એકતા કરી શકે, રાષ્ટ્રને સંસ્કૃતિને મજબૂત કરી શકે ને એવા પક્ષને મત દેવો ને એ આપણી રાષ્ટ્રનિષ્ઠા છે. એટલે પહેલાં રાષ્ટ્રને ધ્યાનમાં રાખીને મતદાન કરીએ, સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને કરીએ, પછી પક્ષને અને પછી સારા ઉમેદવારને ધ્યાનમાં રાખીને મત દઈએ. ઉમેદવાર એ મહત્વનો છે, પણ પેલા સંસ્કૃતિને રાષ્ટ્ર. આ તો કે મારી જ્ઞાતિનો હોવો જોઈએ, કાં વળી જ્ઞાતિ એ વાંકું પડે ને તો કે અમે ભગવાન રામ ભગવાન હોય તો મત નથી દેવું કે કાં, તો કે અમારા સમાજને વાંકું પડ્યું થઈ કે લે આ લે. એટલે જ્ઞાતિ મારો ભગવાન. મેં હમણાં એક લેખ મોકલો હતો દુર્લભજીભાઈ કે જ્ઞાતિ મારો ભગવાન, તો રાષ્ટ્ર શું છે ભાઈ? એટલે જ્ઞાતિ છે ને એ સંસ્કૃતિ રૂપી વૃક્ષ ઉપર આવેલું એક પાંદડું છે. કોઈ દી સમાજની બહુ અહંકાર ના કરીએ ને, જ્ઞાતિવાદ હોય ને ત્યાં રાષ્ટ્ર ધર્મ હોય જ નહીં. જ્ઞાતિને પ્રત્યે આદર કરો, જ્ઞાતિના સારા કામમાં સહકાર આપો, પણ જ્ઞાતિવાદ તો કદી ના કરાય. ત્યાં આપણી મનુષ્યતા સીધી જ મરી જાય છે. રાષ્ટ્રનિષ્ઠા હોય જ ના શકે જ્યાં જ્ઞાતિવાદ હોય. ત્યાં કોઈ પણ જ્ઞાતિવાદનો ઝંડો લઈને મારો સમાજ કૂદતા હોય ને એમાં રાષ્ટ્ર ધર્મ શૂન્ય હોય છે. નૈતિકતા પૂરી થઈ જાય, કારણ કે તમારે જ્ઞાતિને વફાદાર રહેવાનું છે, સત્યને વફાદાર રહેવાનું છે જ નહીં. બરાબર? ત્યારે સત્ય છે ને એ ઈશ્વરની આજ્ઞા છે, અને રાષ્ટ્ર છે ને એ આપણો આધાર છે. જ્ઞાતિ તો ખાલી પાંદડું છે, એ ઘાટ છે. રાષ્ટ્ર છે ને ગંગા નદી છે, અને એની કાંઠે આવા હજારો ઘાટ છે. આપણી જ્ઞાતિ છે ને આપણો સમાજ છે. એમ એટલે માત્ર જ્ઞાતિના કૂવામાં ડૂબી મરવું એ જીવનની અધોગતિ છે. એમાંથી બહાર નીકળીએ, વૈદિક સંસ્કૃતિને અપનાવી પ્રકૃતિ ધર્મનો અને ધર્મ માનીએ, પછી રાષ્ટ્ર ધર્મને ધર્મ માનીએ, સાંસ્કૃતિક એકતાને ધર્મ માનીએ. કદાચ કોઈ સંપ્રદાયને માનતા હોય તો એક લિમિટમાં માનીએ, પણ સંપ્રદાયના આંધળા ભક્ત થઈને રાષ્ટ્રને સંસ્કૃતિને ભૂલી ના જઈએ, વેદના સાચા ઈશ્વરને ભૂલી ન જઈએ. બાળકોને સંસ્કાર આપીએ, અને ફરીને જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે હાથ ઊંચો કરી અને મતદાનનો સંકલ્પ લઈએ કે આખા દેશમાં એક સારો સંદેશો જાય. બધા જ લોકોને, ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે આપણે હાથ ઊંચો કરીને સંકલ્પ કરીએ કે અમે અમારા રાષ્ટ્ર ધર્મ તરીકે, સંસ્કૃતિ ધર્મ તરીકે અને રાષ્ટ્ર અને સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને મતદાન કરશું. ભારત માતા કી જય.